ચંદ્રસેન પોતાના નગરમાં સુખ સમૃદ્ધિવાન હતો. રાજ્યમાં હુનર ઉદ્યોગો બોલો बोलो तुम ओ सुना वीडियो नहीं अपने से बनाना कोने आरती की थाल की बना ले. हाँ आरती की थाल की बना तो लो नहीं ना अंदर कई कथा तो लंबी बहुत लंबी वीडियो हो जाइए. हां हैं राजा चंद्रसेन ने પોતાના નગર સુખ સમૃદ્ધિવાન હતું. રાજ્યમાં હુનર ઉદ્યોગ ખીલ્યા હતા. તેથી આખા રાજ્યમાં શાંતિ હતી. રાજા પોતે શક્તિનો ભક્ત હતો. એના રાજ્યમાં સ્ત્રીઓ દશાફળના દોરા લઈને વ્રત કરતી હતી. દશાફળના દોરાથી મનવાંછિત ફળ પ્રાપ્તિ થાય છે અને સુખ શાંતિ મળે છે. તેથી બધી સ્ત્રીઓ દર શ્રાવણ માસે દશાનું પૂજન કરવાનું વ્રત લે છે. આવી વાત જાણી ચંદ્રસેનની રાણી સુકૃતિએ પોતાના દશાફળના દોરા લેવાની આજ્ઞા કરી. શ્રાવણ મહિનો આવે દિવાસાના દિવસે ગામના સરોવરના કાંઠે સ્ત્રીઓ દશાફળના દોરા લેવા ટોળી વળી. ત્યાં આવી દાસીએ રાણીને મોટા માટે દોરા આપવા વિનંતી કરી. સરખી સહેલીઓએ સૂતરના નખ તારની શેર કરી. દસમે લુગડાનો તાર લઈ 10 તારનો દશામાં દોરો અને ધૂપદીપથી પૂજન કરી રાણીએ રાજાને બાંધવો એમ દાસીને જણાવ્યું. દાસી નવ તાર સૂતર લઈ રાણી પાસે આવી. રાણી દસમો લુગડાનો તાર લઈ દોરો બનાવી ધૂપદીપ આદિથી દશામાનો જાપ કરી દોરો બાંધ્યો. એ રાત્રે રાજા દરબારમાંથી રાણી પાસે આવ્યો. તેણે દોરો જોઈ રાણી પૂછ્યું, રાણી આ દોરો શાનો? રાણી કહી, આ દશામાનો દોરો છે. નગરીની બધી સ્ત્રીઓ દશામાનો વ્રત લે છે એટલે મેં પણ વ્રત લીધું છે. રાજા કહી, આપણે રાજા છીએ, રહિત કરીએ તેમ આપણાથી ક્યારેય નહીં. વળી આપણે ક્યાં ખજાનો ખોટ છે તે આભાર દોરા લેવા પડે. એમ કહી રાજા દોરો તોડી નાખ્યો. રાણી તો ઘણી જ દુઃખી થઈ, પણ રાજા આગળ તેનું કાંઈ ચાલી શકે તેમ ન હતું. દશાફળનો દોરો તૂટતા અને એની અવમાનના કરતા રાજાને દસ ફરી. દશામાએ તેને સબક શીખવાડવાનો વિચાર કર્યો. એક રાત્રે રાજા સૂતો હતો ત્યારે દશામાં સ્વપ્નમાં આવી કહેવા લાગી, રાજા જાગી છે કે ઊંઘે છે? રાજા કહે, જાગતો જ છું. પણ તમે કોણ છો? દશામાં કહે, હું દશા છું. લોકો મને દશામાના નામથી પૂજે છે. મારી કૃપાથી સૌને સુખ મળે છે. તે મારા વ્રતનો ભંગ કર્યો છે, તેથી તારા ઉપર પડું છું. આજથી તારી દશા બદલાય છે. રાજા કહે, પડને કોણ ના પડે છે? મારે માથે શક્તિ માતાની સહાય છે. પછી તું મને શું કરી શકે એમ છે? દશામાં કહે, ભૂલે છે રાજા, હું એ શક્તિ સ્વરૂપ છું. દશા એ શક્તિ અને શક્તિ એ જ દશામાં છે. રાજા એટલે તું ભૂલે છે અને મને પડવાનું પણ કહે છે તો પડું છું. તારું અભિમાન અને ગર્વ ઉતારવો હું ચોતરફથી પડું છું. અને રાજાની ઊંઘ ઉડી ગઈ. રાજાએ રાણીને રાતના સપનાની વાત કરી. ત્યારે રાણી ઘણી દુઃખી થઈ ગઈ. રાણી આપના દુઃખના વિચારમાં પડી ગયા. એ જ વખતે એક અંજુરે આવીને ખબર દીધા કે પાસેના દેશનો રાજા ચડાઈ લઈને આવે છે. રાજા સમજી ગયો કે હવે અહીં રહેવા મોતને ગાઢ ઉતરવું પડે. તે બે કુમારોને રાણીને લઈને છુપા દેશે નાસી છૂટ્યો. રાજા રાણી ઉઘાડે પગે જંગલમાં ચાલ્યા જાય છે. પગમાં કાંટા વાગે છે. નાના કુમારો હેરાન થઈ ગયા. તાપ તડકો આકરો થઈ પડ્યો. તે સાથે તરસ અને ભૂખ પણ સપાટો લાગી રહ્યા હતા. ભૂખ્યા તરતા રાજા રાણી અને કુમારો તાપ વેઠતા આગળ અને આગળ ચાલ્યા જાય છે. ખાવા માટે ફાંફા મારે છે, પાણી માટે પડખા મારે છે. એવામાં રસ્તામાં એક વાવ આવી. રાજા રાણી કુમાર લઈને વાવમાં પાણી પીવા ઉતર્યા. ભગત પછી આટલું ભગત ઉતર્યા કે અંદરથી દશામાએ બંને કુમારોને વાવમાં ખેંચી લીધા. રાજા રાણી જતા રહ્યા અને કુમારો પાણીમાં ગરકાવ થઈ ગયા. રાણી અહીંયા ફાટ ઉધણ કરવા લાગી, પણ રાજાને ધીરજ ધરવા કહ્યું. રાણીજી માતાજીના કુમારો હતા તે તેમને લઈ લીધા. હવે નકામી વલોપાત કરશો નહીં. ચાલો આપણે જીવતા હોઈશું તો ફરીથી માતાજી જ્યારે કૃપા કરશે ત્યારે બાળકો આપશે. એમ સમજાવી રાજા રાણી લઈ બહાર આવે અને બંને આગળ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક ગામ આવ્યું. ગામનો મુખી રાજાનો સંબંધી હતો. તેથી આશરો મેળવવાની આશા રાજા રાણી મુખીને ઘરે ગયા, પણ ખુદ મુખી જ રાજાને ઓળખી ના શકે. તેથી રાજા સમજ્યો કે આ દશામાનો પ્રતાપ છે, પણ શું કરવું? નિરાશથી રાજા રાણી આગળ ચાલ્યા. જતા જતા રસ્તામાં સાજાનું બહેનનું ઘર આવ્યું. રાજાની બહેનનું ઘર આવે. પોતાની બહેન આશરો આપશે ને કંઈક મદદ મળશે એવી આશાથી રાજા રાણી નગરના પાદરી બહેનને કહેવડાવ્યું કે અમે મળવા આવે છીએ. પણ બહેને માન્યું કે ખોટી વાત. મારો ભાઈ તો રાજા છે, તે આમ મળતા ન આવે છે. તો તે જાતે જોવા લાગવાથી ભાઈ વગર ઓળખી ના શકી. જેથી તે ઉઠી પાછી વળી ગઈ. રાજા રાણી દુઃખ સહન કરતા આગળ ચાલવા લાગ્યા. દશાએ પોતે એક પછી એક ચમત્કાર બતાવવા જાય છે. રાજા રાણી ઘણા દુખ્યા હતા. તેથી રાજાએ છાનામાના વાડીમાં શીરું તોડી દીધું અને દૂર જઈને ખાવાનું મનસુખ કર્યું. પણ એ નગરના રાજાનો કુમાર ખોવાઈ ગયો હતો. તેથી તેને શોધવા માટે નગરના સિપાહી ફરતા હતા. તે ત્યાં જ આવી પડ્યા. ચંદ્રસેન રાજાના ઘરના ચીબડું દેખીને સપાઈને એને પકડી લીધો અને કહેવાય, મૂરખ, અમારા રાજકુમાર માથું લઈને ક્યાં જાય છે? કુંવરને મારીને હવે તું જીવતો નહીં રહે. અમારો રાજા તારો જાન લેશે. ચંદ્રસેન રાજા ગભરાવ છતાં બોલ્યા, ભાઈઓ, આ ચીબડું છે અને કુંવરના માથાની વાત સિદ્ધ કરું છું. સિપાહીઓ કહે, અરે ગાંડા થયો છે શું? આ માથાને તું ચીબડું માને છે? આ તો
મોહનનું માથું છે. કોઈએ વાઘીલ સિપાહી માન્યા નહીં, પણ રાજાને પકડી લીધો. રાજાને મારતા મારતા નગરમાં લાવ્યા. રાણી તો રડતી રડતી તેની પાછળ નગરમાં આવી. રાજા રાણી સમજી ગયા કે દશામાના કોપના કારણે આ ચીબુ સિપાહીએ કુંવરનું માથું લાગ્યું છે. એ તો માર ખાતા ખાતા નગરમાં આવ્યા. સિપાહીએ પોતાના રાજાને ખબર આપી. આથી નગરનો રાજા ક્રોધે ભરાયો. હું તેનું મુખ જોવા જ પણ માંગતો નથી. એને કેદમાં પૂરી દો અને સવારે સૂડી ચડાવી દે, એમ કહી રાજા ક્રોધથી ધ્રુજી ઉઠ્યો. આમ ચંદ્રસેન રાજે કેદમાં પૂરવામાં આવ્યો. તેથી રાણી છૂટી પડી ગઈ. એ દિવસથી દિવાસાનો દિવસ હતો. 12 મહિનાની ચંદ્રસેન રાજા અને તેની રાણી સુખદ દુઃખ વેઠતા હતા. આજે દિવાસાના દિવસે ચંદ્રસેન કેદમાં પડ્યો હતો. રાણી તો સમજી ગઈ હતી કે આ બધું દશામાનો કાળ છે. એમના કોપથી જ્યાં ઉપાધિ આવી પડી છે. એ તો ગઈ શિવજીના મંદિર અને ભગવાને શંકરને નમન કરી કહેવા લાગી, હે પ્રભુ, આપ શક્તિ સ્વરૂપ દશામાના સમજાવી અમારું અપરાધ ક્ષમા કરો. એમ જ અરજી કરી મંદિરના ઓટલા પર રાણીને દશામાનો કરગરતી સ્તુતિ કરવા લાગી. હે માં, હવે કોપ શાંત કરો. માવડી, મારા રાજાને છોડાવો. હું તમારું વ્રત તન મન ધનથી ખર્ચાને ભક્તિપૂર્વક ઉજવીશ. ચંદ્રસેન રાજા કેદમાં વિચાર કરતો હતો કે રાણી એટલે ક્યાં હશે, તું શું કરતી હશે, એમ વિચાર કરતો ચિંતા કરે છે. જ્યારે રાણી દશામાને જપતી મંદિરના ઓટલે ભક્તિમય બની એક લગન અને તારથી માની સ્તુતિ કરતી રહી છે. એવા સમય મધ્યરાત્રિ થતાં નગરના રાજાને ઊંઘમાં સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં દશામાં આવ્યાને કહેવા લાગી, હે રાજન, તે જોયા વિના ચંદ્રસેને કેદ કરેલી
હરી સ્પીકર બંધ કરો. હા જો આ થાળી ગાવાનું સૂતો તો ગયા ઠાકોરાણી થઈ ગયો થાળ જલ્દી જમવા આવો જલ્દી જમવા આવો મોર્નિંગની શાળામાં વહેલા તમે આવો જલ્દી જમવા આવો જલ્દી જમવા આવો મોર્નિંગની શાળામાં વહેલા તમે આવો મીનાવાળાની મારી મીનાવાળાની દશામાં તમે જલ્દી જમવા આવો રે સાત દિવસના સાત ભોજન જલ્દી જમવા આવો રે તમે જલ્દી જમવા આવો રે પીરસી થાળીમાં મારે ઘેર પધારો રે મારે જમાડું ભોજનમાં વેળા પધારો રે મીનાવાળાની મારી મીનાવાળાની દશામાં તમે જલ્દી જમવા આવો રે સાત દિવસના સાત ભોજન જલ્દી જમવા આવો રે
જમવા આવો રે એ ભાવે ભક્તો વિનવે માં તમે જલ્દી જમવા આવો રે મીનાવાડાની દશામાં તમે જલ્દી જમવા આવો ને પકડી રાખતા મને ચમકી આંટી સ્પીકર ચાલુ બોલો પ્રવીણભાઈ.